પાલનપુરના લક્ષ્મણપુરા વિસ્તારમાં આવેલી પેપર મિલમાં આગ લાગી છે। આપણે અત્યારે ઘટના સ્થળે જ છીએ, એમની સાથે વાત કરીશું। જી, શું સમગ્ર ઘટના? આમાં એવું હતું ને, લગભગ બપોરનો 1 થી 1:30નો સમય હતો, 1 વાગે જેવું, અને લોકો લેબર બધા જમવા બેઠા હતા અને અચાનક શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી અને બધું લગભગ બળીને ખાક થઈ ગયું છે। પેપર કપ બનતા અહીંયા લગભગ 10 થી 12 લેબર કામ કરતા અને ફાયર ફાઈટર 2 તો ખાલી કરીને ગયા છે, ત્રીજું આ ભરવા ગયું છે અને લગભગ હજુ તો બી સળગે જાય છે થોડું થોડું એમ। ઘટના એટલે શું સાહેબ, અમે તો ખેતરમાં કામ કરતા હતા, ઉમા ફેક્ટરી એ બધુંના પાટીએ શોર્ટ સર્કિટ થવાથી કે ગમે તે થવાથી આગ લાગી। અંદર 10-12 માણસો કામ કરતા હતા, બરાબર। અને 2 લાઈવ બંબા આવ્યા, 112ને પણ ફોન કર્યો, એ પણ આવી ગઈ, પોલીસ પણ આવી ગઈ, મામલતદાર સાહેબને પણ ફોન કર્યો, એમને બધા કોન્ટેક્ટો કરી માણસો મોકલી દીધા, બરાબર। સેવાનો લાભ અમને મળ્યો છે, બરાબર। અને હજી આગ લાગી ચાલુ છે, 2 લાઈવ બંબા ખાલી કર્યા, ત્રીજો ચાલુ છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગની ઘટના બનેલી છે અને ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। વહીવટી તંત્ર પણ તમામ કામે લાગ્યું છે આગ ઓલવવા માટે। અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા।